મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. જય ધન્વંતરી. આજનો વિષય છે એ ઘણા બધા વ્યક્તિઓને પજવતો એક ન મટતો, લાંબે ગાળે મટતો એવો રોગ, જેને આપણે આધાશીસી નામથી ઓળખીએ છીએ. સંસ્કૃતમાં એને અર્ધાવભેદક કહેવામાં આવે છે. અર્ધાવભેદક એટલે કે અર્ધું, ભેદક એટલે કે દુખાવો. આ મસ્તિષ્કનો મોટામાં મોટો રોગ છે કે જેને અંગ્રેજીમાં માઇગ્રેન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ માઇગ્રેન અથવા તો આધાશીસી એ શા કારણથી થાય છે? આધાશીસી જલ્દીથી કેમ મટતો નથી, અથવા તો આધાશીસી જ્યારે થાય છે ત્યારે વ્યક્તિની કઈ રીતની હાલત હોય છે? તો મિત્રો, આજના યુગની અંદર આ રોગ મારી દ્રષ્ટિએ એજ એ વૈદ એમ કહું તો ચાલે કે આ રોગ ચિંતા અને ટેન્શન, વધારે પડતા તીખા તમતમતા ખોરાક લેવા અને રાત્રે વધારે પડતું જમવું, જમ્યા પછી ઉજાગરા કરવા અને નિયમિતતા ન હોવી સુવા બેસવા કામકાજની અંદર, જમ્યા પછી તરત જ કામે ચડવું, જમ્યા પછી પાછો અધ્યસન કરવું, આહાર કરવો, એટલે કે એવા પ્રકારની બધી પ્રવૃત્તિ કરતી રહેવાથી વાયુજન્ય આ રોગ એ મસ્તિષ્કની અંદર એક આધાશીસી નામનો એક રોગ ઉત્પન્ન કરે છે. હવે આધાશીસી નું અંગ્રેજીમાં જે માઇગ્રેન કીધું, એ માઇગ્રેન એ સવારની અંદર વધારે ચાલુ થાય છે, બપોર થાય ત્યાં તીવ્ર થઈ જાય છે, સાંજે જે થાય છે એ ધીમું પડી જાય છે અને રાત્રે સારું રહે છે. ઘણા બધા વૈદ્યો અથવા તો પુસ્તકની અંદર એવું લખવામાં આવ્યું છે, આને સૂર્યાવર્તક કહેવામાં આવે છે. સૂર્ય ઉગે, સૂર્ય મધ્યાહને જાય, સૂર્ય હાથમે ત્યાં સુધી આ ક્રિયાઓ ચાલુ રહે છે. પરંતુ એવું નથી. આ માત્ર ને માત્ર એક આધાશીસી નામનો એક રોગ છે. હવે આધાશીસીની અંદર ખાનપાનની આપણે વાત કરીએ તો આની અંદર તળેલા ખોરાક તો સદંતર બંધ કરવા પડે, અને આ જે રોગની અંદર ઠંડા પદાર્થો પણ એટલા જ પ્રમાણમાં બંધ કરવા પડે. મધ્યમ ખોરાક જે લેવાય છે, દાખલા કે દૂધ છે, ભાત છે, ખીચડી છે, આવા બધા ખોરાક, ગાયનું ઘી છે, ગાયનું દૂધ છે, છાશ છે, તાજી ને મોળી, આ લેવામાં આવે. એક વાત એ ખોરાકની થઈ. ખોરાકથી આ રોગ મટતો નથી લેવાથી, એ ઘણી વખત સાબિત થયું છે. પરંતુ આ રોગને માટે આયુર્વેદની અંદર જે ઔષધિઓ આપવામાં આવી છે, એ ઔષધિમાં શિરઃશલાદી વ્રજ રસ નામનો એક આ આયુર્વેદનો પાઠ અથવા તો આયુર્વેદની ઔષધિ એ સારામાં સારું કામ કરે છે. એની સાથે મિત્રો, હરડે એ પણ એટલું સરસ કામ આપે છે. હરડે વિશે એવું કહેવાય છે, અશ્ય ગૃહે નાસ્તિ માતા તસ્ય માતા હરિતકી, ઉદરે સ્થિત હરડી નાસ્તિક કુપ્યતી માતા કદાચિત કુપ્યતી. એટલે કે આ જે હરડે છે આખા શરીરની અંદર કામ છે. સ્રોતસમાં જઈ અને એ બધા રોગોનું નિર્મૂલન કરે છે. હરડે લેવાથી એક તો પેટ સાફ થઈ જાય છે. પેટ સાફ ન થવું એક આધાશીસીનું મોટામાં મોટું કારણ છે. આધાશીસી માટે ટેન્શન પણ એટલું જ જવાબદાર છે. ઘણી વખત સર્પગંધા પણ આની અંદર એટલું જ કામ આપે છે. અશ્વગંધા પણ એટલું જ કામ આપે છે. વાત વિધ્વંસન રસ નામનો રસ જે છે એ પણ એટલું જ કામ આપે છે. પરંતુ આ રોગની અંદર પથ્યનું પાલન કરવું એ સદાના માટે હિતકારક છે. હવે પથ્ય કયું? તો કે ભાઈ ખટાશવાળા પદાર્થો, આથો આવી ગયેલા પદાર્થો એ સદંતર બંધ કરવા, અથાણા બંધ કરવા, કેરી તો ખાસ બંધ કરવાની. એ કેરી એટલે કાચી કેરીના અથાણા, પાકી કેરી ખાવામાં કશો વાંધો નથી. પરંતુ જ્યારે આ રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આવા દર્દીઓને માનસિક રોગની ગણતરીમાં પણ આપણે લઈએ છીએ, અને એ માનસિક રોગની ગણતરીમાં માનસિક વિકૃતિ થતા એને એ પ્રકારની પણ દવાઓ આપવામાં આવે છે. મિત્રો, આ પ્રકારની દવાઓ લેવાથી ઘણી વખત રોગ વધી જતો હોય છે. કારણ કે રોગનું મૂળ કારણ છે એ વાયુ છે અને પિત્ત છે. તો પિત્ત અને વાયુ ન વધે એવા ખોરાક અને એવી દવાઓ આયુર્વેદની અંદર પ્રવાલ પિષ્ટી, પ્રવાલ ભસ્મ, ગોદંતી ભસ્મ, એવી ઘણી બધી દવાઓ છે કે જેનાથી આ રોગ નિયંત્રિત થાય છે
અને ફરી વખત ન થાય એટલે લાંબા ગાળા સુધી આ રોગની અંદર આવા પ્રકારની દવાઓ આપવી પડે છે. અને ખાસ તો રોગીને કબજિયાત ન થાય એ ખાસ ખ્યાલ રાખવો પડે છે. નિત્ય હરડેનું સેવન ફરજિયાત કરવું પડે છે. હરડે વિશે આપણે જોયું કે એ રોગીની મા તરીકે આયુર્વેદની અંદર ગણના થયેલી છે. પરંતુ જ્યારે આધા શિષ્યનો રોગી કોઈ પણ વૈદ્ય પાસે જાય ત્યારે એને આ પ્રકારના રોગથી બચવા માટે આશ્વાસનની ખાસ જરૂર હોય છે. રોજે રોજ નિત્યક્રમ કઈ રીતે ગોઠવો, દર્દીને કઈ રીતે કેવી દવાઓ આપવી એની વૈદ્યને ખાસ જાણકારી હોવી જોઈએ. અને દર્દીએ પથ્યનું પાલન કરવું પડે. જે કોઈ વૈદ્યરાજ અથવા ડૉક્ટર કે એ રીતની નિત્યક્રમ પ્રમાણે જીવન જીવવું જોઈએ. તો આ રોગથી આપણે છુટકારો મેળવી શકીએ. જય ધન્વંતરી.